મારી દીકરીના લગ્નમાં મારા અમીર વેવાઈઓએ મને મહેમાનોની સામે નોકર સમજીને પાણી પીવડાવવા કહ્યું। હું ચૂપચાપ પાણી પીવડાવતો રહ્યો, પણ અચાનક ફંક્શનમાં શહેરના સૌથી મોટા કમિશનર આવ્યા અને તે સીધા મારી પાસે આવીને ઝૂકી ગયા। ત્યારે બધા લોકો હેરાન રહી ગયા કે આ ગરીબ માણસ કોણ છે। ત્યારે કમિશનરે માઇક પર એવી વાત કહી કે બધાના રૂવાડા ઊભા થઈ ગયા। મારું નામ શરદ છે અને મારી એક જ દીકરી હતી અને મારી પત્ની જે ખૂબ જ બીમાર હતી તેની એક જ ઈચ્છા હતી કે દીકરી જુવાન થાય તો તેના લગ્ન અમીર ઘરમાં કરાવવામાં આવે અને આ ઈચ્છા તેના જુનૂનની હદ સુધી વધી ગઈ હતી। તે કહેતી હતી કે બસ દીકરીને લગ્ન અમીર લોકોમાં જ થવા જોઈએ। હું કહેતો હતો કે આ શું રીત છે? આપણે આપણા જેવા લોકોમાં જ તેના લગ્ન કરીશું જેથી તે લોકો આપણી દીકરીને નીચી ન સમજે। પણ મારી પત્ની કહેતી હતી કે આખી જિંદગી જે રીતે મેં વિતાવી છે તે હું જ જાણું છું। મારા નાના નાના સપના હતા જે એક પણ પૂરો ન થઈ શક્યો। નાની નાની વસ્તુઓ માટે હું તરસતી રહી છું। અમે સાચે જ ખૂબ ગરીબ હતા। મારી કમાણી પણ વધારે નહોતી। એક નાનકડું ભાડાનું ઘર હતું જેની દિવાલો પર ભેજ જામેલો રહેતો હતો। ઠંડીમાં ફટ દઈને ઠંડી હાડકામાં ઉતરી જતી હતી અને ઉનાળામાં છત આગ વરસાવતી હોય તેવું મહેસૂસ થતું હતું। મહિનાના અંતે રાશન ગણતી વખતે હાથ ધ્રુજતા હતા। ક્યારેક દવા પહેલાં પૂરી થઈ જતી અને ક્યારેક પૈસા। હું મહેનત કરતો હતો, મજૂરી પણ કરી, દુકાન પર કામ પણ કર્યું, પણ હાલત ક્યારેય અમારી સારી ન થઈ શકી। મારી પત્નીની બીમારીએ તેને અંદરથી તોડી નાખી હતી। શરીર નબળું થઈ ગયું હતું અને મગજ દરેક સમયે કોઈ ડરથી જકડાયેલું રહેતું હતું। તે રાતોની રાત જાગીને દીકરીને જોતી રહેતી। તેને લાગતું હતું કે જો તે કંઈક કર્યા વિના દુનિયામાંથી ચાલી ગઈ તો બધું નકામું થઈ જશે। તેના મગજમાં એ વાત એ વખતે વસી ચૂકી હતી। અમીરની જ ઇજ્જત છે અને પૈસો જ સૌથી જરૂરી છે। તે પોતાની નિષ્ફળ જિંદગીને દીકરીના લગ્નથી બદલી દેવામાં માંગતી હતી। મેં તેને કહ્યું કે મને બતાવ તને શું જોઈએ છે, હું તને લાવી આપું છું। હવે એટલા ખરાબ હાલત પણ નથી કે તારે તરસવું પડે। તેણે કહ્યું કે અત્યારે પણ ક્યાં સારા હાલત છે। મહિનાના 6 થી 7 હજાર કમાવવું આજકાલના જમાનામાં કંઈ પણ નથી હોતું। તેની વાતોમાં નિરાશા પણ હતી અને ગુસ્સો પણ। તે પોતાને હારેલી મહેસૂસ કરી ચૂકી હતી। તે કહેતી હતી કે હું હવે મરવાની છું, હવે મારી કઈ ઈચ્છા રહી ગઈ છે। આ સાંભળીને મારું દિલ બેસી જતું હતું। મને તેના માટે ખરાબ પણ લાગતું હતું અને દુઃખ પણ થતું હતું। હું જાણતો હતો કે બીમારીએ તેની વિચારસરણી બદલી નાખી છે। તેના માટે અમીર ઘર એક સપનું નહીં પણ એક છુટકારો બની ચૂક્યું હતું। તે કહેતી હતી કે હવે મારી જિંદગીની છેલ્લી ઈચ્છા અને છેલ્લો મકસદ માત્ર એ જ છે કે હું મારી દીકરીના લગ્ન અમીર લોકોમાં કરીને જાઉં। તે આ વાત એવી રીતે કહેતી હતી કે જાણે કોઈ વસિયત હોય। હું ચૂપ થઈ જતો હતો કારણ કે હું તેના ડરને સમજતો હતો। તે ગરીબીથી નહીં પણ પોતાની જિંદગીથી ડરી ગઈ હતી જે તેણે પોતે ભોગવી હતી। મારી દીકરી પણ મારી પત્નીની જેમ બિચારી અને માસૂમ હતી। તેને તો કંઈ ખબર જ નહોતી કે તેની માં પોતાના જુનૂનમાં આવીને તેની જિંદગીના નિર્ણય વિશે શું કરવાની છે। તે હજુ બાળકી હતી। તેની દુનિયા પુસ્તકો, રમત અને મા બાપ સાથે સુધી જ હતી। તેણે ક્યારેય એવું પણ નહોતું વિચાર્યું કે તેની સુંદરતા એક દિવસ તેના માટે ઇમ્તિહાન બની જશે। મારી પત્નીને ડૉક્ટરે સખત ના પાડી હતી કે પોતાના ઘરથી પણ બહાર નથી નીકળવું, બસ આરામ કરવાનો છે। તેનું શરીર બીમારીથી નબળું થઈ ચૂક્યું હતું। શ્વાસ ફૂલી જતો હતો, ચહેરો દરેક સમયે પીળો રહેતો હતો, પણ તેનું મગજ કોઈ બીજી જ તરફ ચાલી રહ્યું હતું। તેના માટે હવે પોતાના જીવ કરતાં વધારે દીકરીના લગ્ન જરૂરી થઈ ગયા હતા। તે દવા ખાધાના તરત બાદ જ સંબંધોની વાતો શરૂ કરી દેતી હતી। હું તેને સમજાવતો કે પહેલાં પોતાની તબિયત તો જોઈ લે, તબિયત સારી થશે ત્યારે જ તો દીકરીના લગ્ન કરીશું। તો તે કહી દેતી હતી કે સમય નથી મારી પાસે। હું ઈચ્છું છું કે હું મરતા પહેલાં મારી આંખોની સામે મારી દીકરીના લગ્ન કરી લઉં। તે મારી દીકરી માટે સંબંધ શોધી રહી હતી અને તે તેના માટે પોતે ઘરે ઘરે જતી હતી। બીમારી હોવા છતાં નબળા પગલાં સાથે દીકરીની માં થઈને લોકોના દરવાજા ખખડાવતી હતી। તેમની સાથે વાત કરતી હતી, કહેતી હતી કે કોઈ સારો સંબંધ હોય તો બતાવજો। તેની આંખોમાં એક અજીબ જીદ હતી, એવી જીદ જે માણસને આંધળો કરી દે છે। તેની એક મિત્ર હતી જે સંબંધ કરાવતી હતી, પણ તે એટલી વ્યસ્ત રહેતી હતી કે તેને સમય નહોતો મળતો। મારી પત્ની તેના ઘરે જઈને તેને વારંવાર પૂછતી હતી। તે ક્યારેય ખાલી હાથે પાછી ફરતી, ક્યારેક થોડી આશા લઈને, પણ આશા દરેક વખતે થાકીને મરી જતી હતી। એક દિવસ હું ઘરે આવ્યો તો તે સામે બેઠેલી હતી। તેની સામે પેલી સંબંધ કરાવવાવાળી સ્ત્રી પણ બેઠી હતી। હું ચૂપ થઈને એક ખૂણામાં ઊભો રહી ગયો। મેં તેમની વાતો સાંભળી અને મને અંદાજ આવી ગયો કે આપણી સોસાયટી કેટલી વધારે ખરાબ થઈ ગઈ છે।
તે સ્ત્રી કહી રહી હતી કે લોકો તો દીકરી નથી લઈ જતા, લોકો લઈ જાય છે સામાન, અને સામાનની સાથે દીકરીને પણ લઈ જાય છે, કારણ કે કારણ વગર તો કોઈ તમારા ઘરે આવીને તમારી પાસે સામાન નહીં માગે. તે કહેશે કે દીકરી સાથે સામાન નથી આપી રહ્યા, તમે લોકો સામાન સાથે દીકરી આપી રહ્યા છો. તે સ્ત્રી આ વાત એવી રીતે કહી રહી હતી જાણે કોઈ સત્ય જણાવી રહી હોય, જાણે આ બધું બિલકુલ નોર્મલ હોય. તેણે કહ્યું કે હવે તમે લોકો શું આપી શકો છો? મોટા ઘરમાં સંબંધ જોડશો તો મોટી ગાડી, મોટું દહેજ, ખબર નહીં શું શું આપવું પડશે. અને જે એટલા મોટા અને અમીર લોકો હશે તેમની તારી દીકરીમાં શું દિલચસ્પી હશે? હું આ બધી વાતો સાંભળીને હેરાન થઈ ગયો હતો. મારા દિલમાં એક ડર જેવું બેસી ગયું. હું વિચારી રહ્યો હતો કે જો સાચે જ આવું હોય છે તો પછી લોકો દીકરીઓના જન્મ પર આટલું દુઃખ કેમ મનાવે છે, આટલા ઉદાસ કેમ થઈ જાય છે? કારણ કે તેમને ખબર છે કે તે ના તો તેમને આ સોસાયટીમાં સુરક્ષા આપી શકે છે, ના સારું ભણાવી શકે છે, ના તેમના લગ્ન સારી રીતે કરી શકે છે. અને આવા લાલચી લોકોમાં જો તેમના લગ્ન કરે તો તેમની જિંદગીની કોઈ ગેરંટી પણ નથી લઈ શકતા કે લગ્ન પછી તે ખુશ રહેશે કે નહીં રહે. મારી પત્ની ચૂપચાપ બધું સાંભળી રહી હતી. પછી તેણે મારી દીકરી દ્રષ્ટિને બહાર બોલાવી. તેના અવાજમાં અજીબ ધ્રુજારી હતી. દ્રષ્ટિ બહાર આવી, સાદા કપડામાં, ખુલ્લા વાળ સાથે, આંખોમાં માસુમિયત લઈને. જેવી જ તે સ્ત્રીની નજર તેના પર પડી તો તે હેરાન રહી ગઈ હતી. તેણે આંખો પહોળી કરી લીધી અને તરત બોલી કે કેટલી સુંદર છોકરી છે. મેં તો આટલી છોકરીઓના સંબંધ કરાવ્યા છે, આવી સુંદર છોકરી તો મેં પણ નથી જોઈ. તે સ્ત્રી બોલતી જ જઈ રહી હતી. કહેવા લાગી કે અરે આ તો મારા દીકરા માટે જ મને આપી દો. મારી પત્નીના ચહેરા પર એક પળ માટે ખુશીની લહેર આવી ગઈ. તેણે તરત કહ્યું કે ના જુઓ, અમારી પાસે આપવા માટે વધારે દહેજ નથી, પણ મારી દીકરી ખૂબ સુંદર છે. તે સ્ત્રીએ હસતા હસતા કહ્યું કે વાત તો સાચી છે, ચાલ જોઉં છું કોઈ સંબંધ તારી દીકરી માટે. પણ તેના લહેજામાં ગંભીરતા ઓછી અને મતલબ વધારે હતો. મારી પત્ની વારંવાર એ જ કહી રહી હતી કે અમીર લોકો હોવા જોઈએ. તે આ શબ્દ વારંવાર જ દોહરાવતી હતી, જાણે તેના વગર વાત પૂરી જ ન થતી હોય. પણ મને તેમ છતાં ખાતરી હતી કે આવું કંઈ પણ થવાનું નથી. પછી મારી પત્નીએ એક એવી વાત કહી જેણે મને અંદરથી હલાવીને રાખી દીધો હતો. તેણે કહ્યું કે અમે જૂઠું બોલી દઈશું કે છોકરીના નામે પ્લોટ પણ છે જે અમે દહેજમાં આપીશું, અને પછી કહી દઈશું કે પ્લોટ પર કબજો થઈ ગયો. તે સ્ત્રીએ તરત કહ્યું કે હા, આ જુગાડ પણ રાખી શકાય છે, જાણે આ બધું કોઈ સામાન્ય વાત હોય. હવે હું સામે આવી ગયો. હું વધુ ચૂપ ન રહી શક્યો. મેં કહ્યું કે કેવા પ્રકારની વાતો કરી રહી છો? આવી રીતે તે પ્લોટના નામે દીકરી લઈ જશે, પછી તેમને ખબર પડશે કે પ્લોટ નથી તો આપણી દીકરી સાથે શું કરશે? મારો અવાજ કાંપી રહ્યો હતો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મારી પત્નીએ મારી તરફ જોયું. તેની આંખોમાં અજીબ ચમક હતી. તેણે કહ્યું, સાસરે જઈને જ્યારે મારી દીકરી પ્રેગ્નેન્ટ થશે અને તેમને દીકરો પેદા કરીને આપશે તો કોઈ પણ કંઈ નહીં કહે. આ સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગયો હતો. મારી જીભ બંધ થઈ ગઈ. મારા હાથ ઠંડા થઈ ગયા હતા. હું ખૂબ વધારે હેરાન હતો કે આ મારી પત્નીને શું થઈ ગયું છે. આ એ સ્ત્રી નહોતી જેને હું જાણતો હતો. આ બીમારી નહોતી, આ ડર હતો. આ ગરીબીનો માર હતો જેણે તેની વિચારસરણીને બદલી રાખી દીધી હતી. તે સ્ત્રી ચાલી ગઈ તો મારી પત્ની સાથે મારો ઝઘડો પણ થયો. મને ખબર હતી કે તે બીમાર છે અને હું તેની સાથે ઝઘડો કરવા નહોતો માંગતો. એ પણ સાચું છે કે જ્યારે મારા પર ગરીબી હતી અને મારા હાલાત ખરાબ હતા તો હું હાલાતનો ગુસ્સો તેના પર પણ ઉતારી દેતો હતો. આ જ કારણ હતું કે તે બિચારી આજે આવી થઈ ગઈ હતી. પણ જ્યારથી મને ખબર હતી કે તેની તબિયત ખરાબ છે, મારો એ જ પ્રયાસ રહેતો હતો કે હું તેની સાથે બિલકુલ પણ આવી વાતો ન કરું. પણ મેં તેને કહ્યું કે તું આ પ્રકારની કોઈ હરકત નહીં કરે. જૂઠના સહારે અમે દીકરીને વિદાય નહીં કરીએ. પણ તેણે કહ્યું કે અમે આવું જ કરીશું. અમીર માણસ સાથે રહેશે. પ્રેમ તો એમ પણ નથી મળતો. પતિ ક્યારેય પત્નીને પ્રેમ નથી કરતો. બસ તેને ઘરમાં એટલે જ રાખેલી હોય છે કે બહારથી બેઇજ્જત થઈને આવે તો કોઈ ઘરમાં હોય જેને વાતો સંભળાવી શકે, પોતાનો ગુસ્સો કાઢી શકે, પોતાના મનને હળવું કરી શકે, કે જેનાથી પોતાના મતલબને પૂરો કરી શકે. ઓછામાં ઓછું પેટ તો ભરેલું હોય, શરીર પર સારા કપડાં હોય. તેણે રડતા રડતા આંખોમાંથી આંસુ સાફ કર્યા તો તેને પોતાની આંગળીઓમાં સોનાની વીંટીઓ નજર આવી, અને પછી તે એ જ વિચારીને આંસુ સાફ કરી લીધા કે ચાલો, મારી પાસે ખુશી નથી, પતિનો પ્રેમ નથી, ઓછામાં ઓછું પૈસા તો છે. હું હેરાન રહી ગયો. મેં કહ્યું કે તું કેવા પ્રકારની વાતો કરી રહી છો? તેણે કહ્યું કે એ જ તો તમે મારી સાથે કર્યું છે ને. મારી પાસે ના તો પતિનો પ્રેમ હતો અને ના પૈસા હતા, ના ખુશીઓ, અને હવે તબિયત પણ નથી.
મારી દીકરી સાથે હું આવું નહીં થવા દઉં. આના પર હું ચૂપ થઈ ગયો અને શું જ કહી શકતો હતો. મારી દીકરી પણ મને પૂછવા લાગી કે તમે લોકો મારું નામ લઈને કેમ લડતા ઝઘડતા રહો છો, શું વાત છે? મેં કહ્યું કે બેટા કંઈ નહીં, અને તારે પરેશાન નથી થવાનું. તારી મમ્મી થોડીક પરેશાન છે, પણ તે ખૂબ સારી જગ્યાએ તારો સંબંધ કરશે. બસ તું ઉપરવાળાને તારા સારા નસીબ માટે પ્રાર્થના કર. તે કહેવા લાગી હતી કે પપ્પા, મમ્મી કહી રહી હતી કે તમે મમ્મી સાથે ખૂબ ખરાબ કર્યું છે, અને જો ઉપરવાળાએ તમને સજા આપી તો મારી સાથે પણ ખરાબ થશે. હું આ સાંભળીને ડરી ગયો, કારણ કે આ વાત સાચી હતી કે મેં કોઈની દીકરી સાથે જે કંઈ પણ કર્યું હતું, જો મારી દીકરી સાથે તે બધું થાત, હું કેવી રીતે સહન કરી શકત? મેં કહ્યું કે ના બેટા, આવું કંઈ પણ નથી હોતું. ઉપરવાળો માસૂમ લોકોને કોઈ બીજાના નસીબની સજા નથી આપતો. ફિકર ન કર, બધું ઠીક થઈ જશે. કહે છે શુક્ર કરવાવાળાને શુક્રનું પરિણામ મળે છે, અને એવું જ કંઈક મારી પત્નીના કિસ્મતમાં થયું. જે પ્રકારનો સંબંધ તે ઈચ્છતી હતી, બિલકુલ તેવો જ સંબંધ તેને મળી ગયો હતો. જ્યારે તે સ્ત્રી ફરીથી અમારા ઘરે આવી તો તેના ચહેરા પર અજીબ ચમક હતી. તેણે આવતા જ કહ્યું કે એક ખૂબ મોટો પરિવાર છે, ખૂબ અમીર લોકો છે, અને તેમની એક જ શરત છે કે છોકરી ખૂબ વધારે સુંદર હોવી જોઈએ. તે લોકોનું કહેવું છે કે અમે ખૂબ જ વધારે સુંદર છોકરી ઈચ્છીએ છીએ. અમારો દીકરો ખૂબ જ હેન્ડસમ છે, પૈસા તો અમને કંઈ નથી જોઈતા. આ શબ્દો સાંભળતા જ મારી પત્નીના ચહેરા પર તે ખુશી આવી ગઈ, જે મેં વર્ષોમાં નહોતી જોઈ. તે સ્ત્રીએ પ્લોટવાળી વાત પણ તે લોકોને જણાવી દીધી હતી. તેણે મોટા કોન્ફિડન્સથી કહ્યું કે છોકરીના નામે પ્લોટ પણ છે. મને લાગી રહ્યું છે કે જાણે કોઈ કાદવમાં ફસાતા જઈ રહ્યા છીએ. પણ મારી પત્નીને કંઈ નજર નહોતું આવી રહ્યું. તેના માટે આ બધું કોઈ સપનાના પૂરા થવા જેવું જ હતું. ઘરની બધી સારી વસ્તુ એક રૂમમાં મૂકી દેવામાં આવી. જે રૂમમાં તે લોકોએ બેસવાનું હતું એ જ રૂમ સારી રીતે સાફ કરાવવામાં આવ્યો હતો. દિવાલો પર પડેલા ડાઘ છુપાવવાની કોશિશ કરવામાં આવી. પડોશીઓના ઘરેથી મોંઘા વાસણો મંગાવવામાં આવ્યા. ગાલીચો સારો પાથરવામાં આવ્યો. પડદા બદલાયેલા, જેવી રીતે થોડા કલાકો માટે કોઈ બીજી જિંદગીમાં દાખલ થવાના હોય. આ બધું કોઈ મોટા ધોખાની શરૂઆત છે. દીકરીને એવી રીતે તૈયાર કરવામાં આવી કે જાણે આજે તેની સગાઈ છે. તેના વાળ ઓળાવવામાં આવ્યા, કપડાં ખાસ રીતે સીવડાવીને રાખવામાં આવ્યા હતા. તેના ચહેરા પર હળવો અને સારો મેકઅપ કરાવવામાં આવ્યો. પણ તે ચૂપ હતી. તે નહોતી જાણતી કે તેની આસપાસ શું ખેલ ખેલાઈ રહ્યો છે. તે ખૂબ જ વધારે સુંદર લાગી રહી હતી. તેની આંખોમાં એ જ માસુમિયત હતી જે હંમેશાથી હતી. મારી પત્ની પણ ખૂબ વધારે ખુશ હતી. તેના ચહેરા પર બીમારી હોવા છતાં એક અજીબ રોનક આવી ગઈ હતી. તે વારંવાર પોતાને જોતી રહી અને પછી દીકરીને જોઈને મુસ્કુરાઈ જતી હતી. તે લોકો આવ્યા અને આવીને બેસી ગયા. તેમના અંદાજમાં ખૂબ વધારે રોફ હતો. કપડાં મોંઘા હતા. વાત કરવાની રીત એવી હતી કે જાણે આ બધું તેમના માટે સામાન્ય વાત હોય. તેમણે અમારા વિશે પૂછ્યું. મેં તેમને જે વાત કહી હતી એ જ જવાબ આપ્યા, પણ મારી પત્ની બોલતી જઈ રહી હતી. અમે કહ્યું કે બસ એક પ્લોટ જ છે અમારો, અને અમે એ જ અમારી દીકરીના નામે કર્યો છે. તેમણે તરત જ પૂછ્યું કે તેની કિંમત કેટલી હશે. મારી પત્નીએ જે વિસ્તારમાં પ્લોટ બતાવ્યો હતો તેને મને પૂછી તો લેવું જોઈતું હતું. તે લોકો કહેવા લાગ્યા કે તે વિસ્તારમાં પ્લોટ હોય તો તેની કિંમત ઓછામાં ઓછી 1 કરોડ તો બને છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મને લાગ્યું કે હવે બધું ખતમ થઈ જશે, પણ મારી પત્નીએ એક પળ બગાડ્યા વિના કહી દીધું કે જી એવું જ છે. તેના લહેજામાં ના ધ્રુજારી હતી ના ડર હતો, જાણે તે પોતે પણ તે જૂઠને સાચું માની ચૂકી છે. તે લોકો અમારા ઘરે આવીને બેઠા હતા. મારી દીકરીને જોવા માટે આવ્યા હતા. મારી પત્ની જૂઠ પર જૂઠ બોલતી જઈ રહી હતી, અને હું બધાની સામે એમ પણ નહોતો કહી શકતો કે એવી કોઈ વાત નથી, આ જૂઠું બોલી રહી છે. હું બિલકુલ ચૂપ બેઠો હતો. મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. હું વિચારી રહ્યો હતો કે આ બધું એક દિવસ ખૂબ મોટો તમાશો બનશે, પણ તે સમયે કોઈ પણ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. જ્યારે મારી દીકરી સામે આવી તો તે લોકો તેને જોઈને હેરાન રહી ગયા. તેમની આંખોમાં એ જ ચમક હતી જે કિંમતી વસ્તુ જોઈને આવે છે, અને કહેવા લાગ્યા કે જો પ્લોટ પર ન હોત તો અમે હીરો હાથથી નીકળવા ન દેત. છોકરી તો ખૂબ વધારે સુંદર છે. આ શબ્દો સાંભળતા જ મારી પત્નીના ચહેરા પર જીતની મુસ્કાન આવી ગઈ. મને લાગ્યું કે જાણે તેણે પોતાની જિંદગીની જંગ જીતી લીધી હોય. મારી દીકરીને જોવા માટે માત્ર છોકરાની બહેન અને એક કાકી આવ્યા હતા. મા બાપ નહોતા આવ્યા. તેમણે કહ્યું કે તે લોકો ખૂબ અમીર છે, તેમની પાસે વધારે સમય નથી હોતો, પણ તેમણે અમને કહ્યું છે કે સંબંધ અમે કરાવી દઈએ. તેમને અમારા ઉપર ભરોસો છે. આ વાત સાંભળીને મારી પત્નીને હજુ વધારે તસલ્લી થઈ ગઈ હતી. તેને લાગ્યું કે જાણે બધું બિલકુલ ઠીક ચાલી રહ્યું હોય. પછી તેમણે મારી દીકરીને પસંદ કરી લીધી હતી, અને પછી આવતી વખતે તેમણે તેના હાથમાં
₹1100 મૂકી દીધા હતા. મારી દીકરીએ ગભરાઈને મારી તરફ જોયું. મેં ચૂપચાપ માથું ઝુકાવી લીધું. થોડા દિવસ પછી તે પૈસાથી જ મારી પત્નીએ છોકરા માટે સારો પોશાક ખરીદી લીધો. મોંઘી મીઠાઈ ખરીદી. તે દરેક વસ્તુ મોટા શોખથી કરી રહી હતી, જાણે તેની અંદર વર્ષોની અધૂરી ઈચ્છા એકસાથે જાગી ગઈ હોય. પછી અમે લોકો પણ તેમનું ઘર જોવા ચાલ્યા ગયા. જેવી જ અમે તે વિસ્તારમાં દાખલ થયા તો મને મારી ગરીબી વધારે મહેસૂસ થવા લાગી. મોટા રસ્તા, મોટા ગેટ, ઊંચી દિવાલો અને તે જ સાચે જ ખૂબ વધારે અમીર હતા. તેમાં કોઈ પણ જૂઠ નહોતું. ગાડીઓ હતી, બંગલો હતો, દરેક પ્રકારનો સામાન હતો. દરેક રૂમમાં એસી લાગેલું હતું. ફર્શ ચમકી રહ્યા હતા. દિવાલો પર મોંઘી વસ્તુઓ સજાવેલી હતી. મારી પત્ની દરેક વસ્તુને ધ્યાનથી જોઈ રહી હતી. તેની આંખોમાં એક અજીબ સુકૂન છવાયેલું હતું, જાણે તે પોતાને કોઈ બીજી દુનિયામાં મહેસૂસ કરી રહી હોય. છોકરો પણ ખૂબ હેન્ડસમ હતો. ઉંમરમાં થોડો મોટો લાગી રહ્યો હતો. તેના વાળમાં હળવી સફેદી હતી. ચહેરા પર કોન્ફિડન્સ હતો. વાત કરવાનો અંદાજ મક્કમ હતો. મારી પત્નીએ તરત જ કહ્યું કે જુવાન છોકરાઓ સાથે લગ્ન કરાવી દઈએ, અને હોય છે તેમની પાસે કંઈ પણ નહીં. દેખીતી વાત છે, માણસને કામયાબ થવામાં 30-35 વર્ષ તો લાગી જાય છે. જો છોકરો મોટો છે તો શું થઈ ગયું? મોટી ઉંમરના મર્દ સાથે લગ્ન કરવાથી કંઈ નથી થતું. તે આ બધું એવી રીતે કહી રહી હતી જાણે પોતાને પણ સમજાવી રહી હોય અને અમને પણ સમજાવી રહી હોય. પણ મને અંદરને અંદર કંઈક ખટી રહ્યું હતું. પરંતુ તે સમયે તે બધી વાતો નકામી લાગી રહી હતી. અમને પણ તે લોકો પસંદ આવી ગયા. તેમની દોલત, તેમનું રહેણી કરણી, તેમનો રોપ, બધું એક સપના જેવું જ હતું. મારી પત્ની માટે તો આ સપનું હકીકત બની ચૂક્યું હતું. તેના ચહેરા પર તસલ્લી છવાયેલી હતી. તેની આંખોમાં તે સુકૂન હતું જે મેં તેના પહેલા ક્યારેય નહોતું જોયું. આખરે લગ્નની વાત પાકી થઈ ગઈ. બધી વાતો થઈ ગઈ. તારીખ વિચારી લેવામાં આવી. હું ચૂપચાપ બધું જોતો રહ્યો. મારા દિલમાં ક્યાંક ને ક્યાંક એક બોજ જેવું બેસી ગયું હતું. પણ તે સમયે તે બોજની અવાજ કોઈએ ન સાંભળી હતી. છોકરાનું નામ ગૌરવ હતું. જ્યારે હું પાછો આવી ગયો તો મારા દિલમાં અજીબ બેચેની છવાયેલી હતી. રસ્તા આખા હું ચૂપ રહ્યો. મારી આંખો સામે તે મોટું ઘર, તે ગાડીઓ, તે એસીવાળા રૂમ ફરતા રહ્યા. પણ દિલને જરા પણ સુકૂન નહોતું મળ્યું. ઘરે આવીને મેં મારી પત્નીને કહ્યું કે છોકરાની તપાસ કરાવવી પડશે, પૂછપરછ તો કરાવવી જ પડશે. આ દીકરીનો મામલો છે. મેં આ વાત ધીમા અવાજે કહી, પણ દિલનો ગભરાહટ છુપાઈ નહોતો શકતો. મારી પત્નીએ મારી તરફ એવી રીતે જોયું કે જાણે મેં કોઈ ખૂબ મોટી મૂર્ખામીની વાત કરી દીધી. તેને તરત જ કહ્યું કે પાગલ થઈ ગયા છો? આટલા અમીર માણસની પૂછપરછ કેમ કરવી છે? સમય બરબાદ કરવાની શું જરૂર છે તારે? તેના લહેજામાં ચીડ હતી. તેને લાગ્યું કે જાણે હું તેના સપનાની વચ્ચે રૂકાવટ બની રહ્યો છું. તે બોલતી ગઈ, કહેવા લાગી કે આ તો એ જ વાત થઈ ગઈ ને કે જે વસ્તુ લેવાની છે તેની ફેક્ટરી જઈને શું કરવું? સંબંધ તો પાકો થઈ ચૂક્યો છે. હવે પાછા હટવાની શું વાત છે? તેના શબ્દોમાં કોન્ફિડન્સ પણ હતો અને જીદ પણ હતી. તે કોઈ પણ ભોગે આ માનવા તૈયાર જ નહોતી કે આ નિર્ણયમાં કોઈ ખતરો હોઈ શકે છે. મેં તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી. મેં તેને કહ્યું કે સંબંધ પાકો થયો છે, લગ્ન નથી થયા હજુ. દીકરીનો મામલો છે. આપણે કંઈક તો આપણી તરફથી પણ પૂછપરછ કરવી જોઈએ. કંઈક દિલને તસલ્લી કરવી જોઈએ. થોડું ઘણું તો ખબર કરવી જ પડશે. આસપાસના લોકો સાથે વાત કરવી એ કોઈ ગુનો તો નથી. હું આ કહેતા સમયે પણ પોતાને નબળું મહેસૂસ કરી રહ્યો હતો. પણ દિલનો અવાજ એ જ હતો કે ચૂપ રહેવું ઠીક નથી. મારી પત્ની તરત બોલી કે જો તે લોકોને ખબર પડી ગઈ કે આ આપણો રિપોર્ટ કઢાવી રહ્યો છે તો તે શું કહેશે? તે કહેશે આ લોકો આપણા પર શંકા કરી રહ્યા છે. પછી તે સંબંધ પણ તોડી નાખશે. તેના અવાજમાં ડર આવી ગયો હતો. તે આ સંબંધને કોઈ પણ કિંમત પર ખોવા નહોતી માંગતી. મેં કહ્યું કે તે આપણી દીકરીનો રિપોર્ટ તો નથી કઢાવી રહ્યા ને તેની તબિયત વિશે પૂછી રહ્યા છે, તેના ચરિત્ર વિશે. મોટા લોકો આમ જ નાના ઘરની છોકરી લઈને જઈ રહ્યા છે. તે આપણા પર ભરોસો કરી રહ્યા છે. તો આપણને પણ થોડોક હક છે કે આપણે જોઈ લઈએ કે જે ઘરમાં આપણી દીકરી જઈ રહી છે તે કેવું છે. મારી પત્નીએ મોટા અવાજે કહ્યું કે આપણી દીકરીમાં કોઈ ડાઘ છે શું? આ સવાલમાં ગુસ્સો પણ હતો અને ચેલેન્જ પણ. તે મને દિવાલ સાથે લગાવી દેવા માંગતી હતી. મેં ધીમેથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તો પછી તેમના દીકરામાં પણ કોઈ ડાઘ ન હોવો જોઈએ, તો તેમને પણ પરેશાન થવાની જરૂર નથી. આ સાંભળીને તે થોડી પળો માટે ચૂપ થઈ ગઈ. તેના ચહેરા પર ચીડિયાપણું આવી ગયું હતું. તેને મારી વાત બિલકુલ પણ પસંદ ન આવી. રૂમમાં ખામોશી ફેલાઈ ગઈ. દીકરી બીજા રૂમમાં હતી. તેને કોઈ ખબર નહોતી કે તેના નામે કયા પ્રકારની ચર્ચા થઈ રહી છે. તો થોડી વાર પછી મારા મગજમાં વારંવાર એ જ બધા વિચારો આવી રહ્યા હતા કે જો આપણે આંખો બંધ કરીને આ નિર્ણય કરી લીધો
અને પછી કંઈક ખોટું નીકળ્યું તો પછી હું મારી દીકરીની આંખોમાં કેવી રીતે જોઈશ? મારી પત્નીએ ફરીથી શરૂ કરી દીધું. તેણે કહ્યું કે તું બસ બહાના શોધી રહ્યો છે. તને અમીરોથી હંમેશા પરેશાની જ રહી છે. હવે જ્યારે કિસ્મતે મોકો આપ્યો છે તો તું પોતે જ પાછળ હટવા માંગે છે. તેના શબ્દો મને વાગી રહ્યા હતા, પણ હું જાણતો હતો કે આ જીદ નહીં પણ ડર બોલી રહ્યો છે. તે પોતાની આખી જિંદગીની અછતનો બોજ તેના નિર્ણય પર નાખી ચૂકી હતી. મેં મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો. મેં વિચારી લીધું હતું કે હું રિપોર્ટ જરૂર કાઢીશ. હું ચૂપચાપ આ કામ કરીશ, કોઈને ખબર નહીં પડવા દઉં. છોકરાની ખબર તો પડે કે તે કયા પ્રકારનો છોકરો છે, તેનું ઉઠવું બેસવું કેવું છે, તેનું ભૂતકાળ શું છે, તેની આદતો શું છે. તે રાત્રે મને ઊંઘ જ ન આવી. હું પડખા ફરતો રહ્યો હતો. મારી પત્ની સૂઈ ગઈ હતી, પણ તે ખૂબ ખુશ હતી, વારંવાર હસતી હતી. હું તેની બીમારીને જોઈને નરમ પણ પડતો હતો, પણ દીકરીનો વિચાર આવતા જ દિલ પર કઠણ થઈ જતો. હું જાણતો હતો કે જો આજે હું ચૂપ થઈ ગયો તો કાલે પસ્તાવા સિવાય કંઈ જ નહીં બચે. મેં મારા દિલમાં એક વાત નક્કી કરી લીધી હતી કે ભલે કંઈ પણ થઈ જાય, ભલે મારી પત્ની નારાજ જ કેમ ન થઈ જાય, હું મારી દીકરીને જાણ્યા વગર, પારખ્યા વગર કોઈના પણ હવાલે નહીં કરું. તેનું નામ ગૌરવ હતું. હવે નામના પાછળની હકીકત જાણવી મારા માટે જરૂરી થઈ ગઈ હતી. તે લોકોએ કહ્યું હતું કે 2 અઠવાડિયા પછી અમે લોકો લગ્નની વિધિ કરી લઈશું અને રિસેપ્શન અમારા ઘરે જ થશે. તમે લોકોએ માત્ર અને માત્ર લગ્નની વિધિ રાખવાની છે. અમે ઈચ્છીએ છીએ કે લગ્ન વધારે ધામધૂમથી નહીં, બસ સાદગીથી જ થઈ જાય. અમે આટલા મહેમાનોને સામેલ નથી કરવા માંગતા. આ વાત પર મારી પત્ની પણ ખૂબ વધારે ખુશ હતી. તેને તો એ જ જોઈતું હતું કે ઓછા ખર્ચમાં મોટા ઘરનો સંબંધ થઈ જાય. તે વારંવાર કહેતી હતી કે જુઓ કેવી સમજદાર ફેમિલી મળી છે. ના દહેજનું કહે છે, ના શોરબકોર, ના તો લાંબી વિધિઓનું. એક દિવસ હું ઘરે આવ્યો તો જોયું કે તે લોકો મારા ઘરેથી નીકળી રહ્યા હતા. તેમણે મને નમસ્તે કર્યું, થોડી ઘણી વાત કરી અને પછી તરત જ ચાલ્યા ગયા. તેમના ગયા પછી મેં મારી પત્નીને પૂછ્યું કે આ લોકો અહીંયા કેમ આવ્યા હતા. તેણે બહુ નોર્મલ અંદાજમાં જ કહ્યું કે તે કહી રહ્યા હતા કે 2 અઠવાડિયા પછી લગ્નનું કહ્યું છે, પણ અમે જરા ઉતાવળમાં છીએ. મેં ચોંકીને તેની તરફ જોયું. તેણે વાત ચાલુ રાખી કે તેમની એક સંબંધી લંડનથી આવી રહી છે અને 4 દિવસ પછી તે પાછી ચાલી જશે. તો તે ઈચ્છે છે કે તે પણ લગ્નમાં સામેલ થાય. એટલે તેમણે કહ્યું છે કે પરમ દિવસે જ લગ્ન કરી લેવા જોઈએ. એટલે કે શનિવારે આ સાંભળીને મારા હાથ પગ ઠંડા પડી ગયા હતા. મેં કહ્યું કે આટલી જલ્દી આ બધું કેવી રીતે થઈ શકે છે? ભલા આટલા ઓછા સમયમાં આટલા ઇંતજામ કેવી રીતે થશે? હું અત્યારે બિલકુલ દીકરીના લગ્ન કરાવવા માટે તૈયાર પણ નહોતો. મને લાગ્યું કે જમીન મારા પગ નીચેથી નીકળી રહી છે. મારી પત્નીએ તરત જ કહ્યું કે તેનો ઉપાય તે લોકો બતાવીને ગયા છે. તે કહી રહ્યા હતા કે કારણ કે અમારા લીધે ઉતાવળ થઈ રહી છે એટલે હોટલ અમે લોકો બુક કરાવીશું. મેં કંઈક વિચારીને કહ્યું કે હોટલ બુકિંગ તો હું જાતે કરાવી લઈશ. તેમને ફોન કરીને કહી દેજે કે હું એટલો પણ ગરીબ નથી. મેં પૈસા જમા કરેલા જ હતા. મેં આ પૈસા ખાસ કરીને દીકરી માટે જ રાખ્યા હતા. આ સાંભળતા જ મારી પત્નીએ કહ્યું તો પછી ઠીક છે, તો પછી પરેશાની શું છે? તેના માટે આ એક પ્રકારની જીત હતી, જાણે દરેક રૂકાવટ તેના માટે ખતમ થઈ ગઈ હોય. મેં મનમાં ને મનમાં કહ્યું કે ઠીક છે, જઈ રહ્યો છું. હવે જ્યારે નિર્ણય થઈ જ ગયો છે તો હું જ બધું જોઈ લઉં છું. જલ્દી મેં બધા ઇંતજામ શરૂ કરાવ્યા. હોટલ બુકિંગનો ફાયદો એ હતો કે બસ હોટલ બુક કરવાની હતી, પૈસા આપવાના હતા અને વાત પૂરી. જમવાનું તેમની તરફથી, બધી સજાવટ વગેરે તેમની તરફથી હતી. જગ્યાના ઇંતજામ પણ એ જ કરી રહ્યા હતા. છોકરી માટે તેમણે જોડી કપડાં મોકલી દીધી. ઘરેણાં પણ સાથે હતા. બધું એટલું ઝડપથી થઈ રહ્યું હતું કે મને શ્વાસ લેવાનો પણ મોકો નહોતો મળી રહ્યો. પછી શનિવારના દિવસે સવારમાં બધા લોકો તૈયાર થઈ ગયા. મારી પત્ની ચૂપ હતી. તેની આંખોમાં સવાલ હતા, પણ જીભ પર કંઈ પણ નહીં. તે ત્યાંની વાતો પર ભરોસો કરીને બેઠી હતી. મારી પત્ની ખૂબ ખુશ હતી. તે સતત એ જ કહી રહી હતી કે જુઓ કેટલી ઇજ્જત મળી રહી છે, કેટલા મોટા લોકો છે, દરેક વસ્તુ પોતે કરી રહ્યા છે. અમે બધા હોટલ પહોંચી ગયા. હોલ સજાવેલો હતો, મોંઘી સજાવટ, રોશનીઓ, બધું જ હતું. એર કન્ડિશન માહોલ. મારા દિલમાં તેમ છતાં અજીબ બેચેની જેવું હતું. મારી પત્ની દરેક નાની મોટી વાતને નજરઅંદાજ કરી રહી હતી. અત્યાર સુધી છોકરાના મા બાપ સાથે અમારી મુલાકાત સુધી નહોતી થઈ. મેં ઘણીવાર આ વાત તરફ ઈશારો કર્યો, પણ તે દરેક વખતે ટાળી દેતી હતી. તેમના સંબંધીઓએ કહ્યું હતું કે લગ્નમાં જ મુલાકાત થઈ જશે. તે ખૂબ વધારે વ્યસ્ત લોકો છે. આ વાત વારંવાર મારા કાનમાં ગૂંજી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે આ કેવો સંબંધ છે જેમાં લગ્ન પહેલાં પણ મા બાપ સાથે મુલાકાત નથી થઈ રહી, ના શાંતિથી વાત કરવાનો મોકો, ના બેસીને એકબીજાને સમજવાનો સમય. મારી પત્નીને
જાણે કંઈ દેખાઈ જ નહોતું રહ્યું. તેના માટે બસ એ જ પૂરતું હતું કે સંબંધ અમીર ઘરમાં થઈ રહ્યો છે. હોલના જ મંડપમાં તેમના લગ્ન થશે. લોકો જોશે તો કહેશે કે મોટી શાનથી દીકરીના લગ્ન કર્યા છે. હું મનમાં ને મનમાં ગભરાઈ રહ્યો હતો. એક એવો સંબંધ જેમાં આટલા બધા શક હતા, જેમાં આટલી ઉતાવળ હતી, જેમાં આટલી વધારે વાતો છુપાવવામાં આવી રહી હતી. આ સંબંધમાં તે મારી દીકરીને નાખી રહી હતી. મારી દીકરી જે અત્યાર સુધી દુનિયાની ચાલાકીથી અજાણ હતી, જે એ સમજી રહી હતી કે બધું ઠીક થઈ રહ્યું છે. હોલમાં બેઠો બેઠો હું એ જ વિચારી રહ્યો હતો કે આ બધું આટલું સરળ કેમ લાગી રહ્યું છે? કેમ દરેક વસ્તુ સવાલ વિના આગળ વધી રહી છે? કેમ મને કોઈ વાત ઠીક નથી લાગી રહી? પણ આ પળમાં હું એકલો હતો. મારા અવાજ સાંભળવા વાળું કોઈ પણ નહોતું. હોલમાં બધા લોકો હાજર હતા. છોકરો પણ આવી ગયો હતો. મારી દીકરી પણ હાજર હતી. છોકરા છોકરીના મા બાપ પણ ત્યાં હતા. અમુક સંબંધીઓ હતા જેમની રાહ જોવાઈ રહી હતી. પંડિતજી પણ આવી ગયા હતા. હોલમાં એક અજીબ ખામોશી હતી. સજાવટની રોશની પણ દિલોમાં બેચેની ફેલાયેલી હતી. લોકો આમ તેમ જોઈ રહ્યા હતા. સમય વીતી રહ્યો હતો, પણ લગ્ન શરૂ નહોતા થઈ રહ્યા. થોડી વાર પછી છોકરાના બાપે મને પોતાની પાસે બોલાવ્યો. તેમના અવાજમાં હુકમ હતો. તેમણે કહ્યું કે ભાઈ, પાણી તો પીવડાવી દે. ક્યાં ગયા? હું એક પળ માટે હેરાન રહી ગયો. મને સમજ ન આવ્યું કે તે મને બોલાવી રહ્યો છે. પછી મને અહેસાસ થયો કે હોટલ તરફથી જે 2-4 વેટર હતા તેમણે કાળો સૂટ પહેરેલો હતો. તો આજે સંજોગવશાત મેં પણ તેવો જ સૂટ પહેરેલો હતો. કદાચ તેમણે મને પણ વેટર સમજી લીધો હતો, પણ મેં મારા હકમાં કોઈ પણ સફાઈ આપવા ન ઈચ્છી. ચૂપચાપ ઉઠ્યો, 2 ગ્લાસ પાણી લીધું, ધીમે ધીમે તેમની તરફ આગળ વધ્યો. મારા પગ ભારે થઈ ગયા હતા. દિલમાં અજીબ ડર બેસી ગયો હતો, જાણે ઇજ્જતને જમીન પર મૂકીને ચાલી રહ્યો હોઉં. મેં ગ્લાસ તેમની સામે મૂકી દીધો. તેમણે ગ્લાસને જોયો, પછી મારા ચહેરાને જોયો. તેમની આંખોમાં નફરત છવાયેલી હતી. તેમણે ગુસ્સાથી કહ્યું કે આ કેવા પ્રકારના ગ્લાસ લઈને આવ્યો છે? આમાંથી દુર્ગંધ આવી રહી છે. દફા થઈ જા અહીંથી. તેમણે મને જોરથી ધક્કો માર્યો કે પાછળની તરફ હું લથડીને પડી ગયો. મારી આંખો સામે અંધારા જેવું છવાઈ ગયું. હું જે નહોતો બોલ્યો મને જકડી લીધો. મેં માથું ઊંચું કરીને જોયું. જે દ્રશ્ય મારી આંખો સામે હતું તેણે મને ચોંકાવીને રાખી દીધો. અને ત્યાં હાજર દરેક માણસને પણ. જે માણસે મને પકડ્યો હતો તે કોઈ બીજું નહીં પણ આ શહેરનો હાજર અને નવો કમિશનર હતો. એ જ કમિશનર જેના વિશે પૂરા શહેરમાં ચર્ચા થઈ રહી હતી. કહેવાતું હતું કે તે ખૂબ જ વધારે ગભરું જવાન છે, નાની ઉંમર છે અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને બન્યો છે. એ જ કમિશનર જેની એક નજરથી મોટા લોકો સીધા થઈ જતા હતા. એ જ દબંગ કમિશનર જે કોઈનું એક નથી સાંભળતો. તે 6 મહિના પહેલાં જ ડ્યુટી પર આવ્યો હતો અને તેણે આખા શહેરને સીધું કરીને રાખી દીધું હતું. તેણે મને પડતા પહેલાં જ મજબૂતીથી પકડી લીધો. મેં તેના ચહેરા તરફ જોયું તો મારા ચહેરા પર એકદમથી મુસ્કાન ફેલાઈ ગઈ. હોલમાં બિલકુલ ખામોશી જેવું છવાઈ ગયું. આ બધા લોકો ઊભા થઈ ગયા. દરેક માણસની આંખોમાં હેરત જેવું ફેલાયેલું હતું. કોઈની હિંમત નહોતી થઈ રહી કે તે કંઈ બોલે. છોકરાનો બાપ પણ હેરાન ઊભો હતો. તેનો ચહેરો લાલ પડી રહ્યો હતો. કમિશનરે મને સહારો આપ્યો. ધીમે ધીમે મને ખુરશી પર બેસાડી દીધો. મારા પગ પર પાણી પડી ગયું. તેણે તરત જ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ઝૂકીને તેણે મારા પગ પર પડેલું પાણી સાફ કરવાનું શરૂ કરી દીધું. આ દ્રશ્ય અવિશ્વસનીય હતું. આખો હોલ શ્વાસ રોકીને આ બધું જોઈ રહ્યો હતો. લોકોના ચહેરા સફેદ પડી ગયા હતા. કોઈના માટે આ સમજવું મુમકિન નહોતું કે આ માણસ કોણ છે, જેની પાસે ખુદ એ જ કમિશનર જે કોઈની ખોટી વાત સહન નહોતો કરતો. એ જ કમિશનર જેની સામે મોટા ઓફિસર ઝૂકી જતા હતા. એ જ કમિશનર આજે એક સામાન્ય માણસના પગ સાફ કરી રહ્યો હતો. મારા દિલમાં તે પડે અજીબ હાલત હતી. ઇજ્જત, દુઃખ, સબ્ર એક સાથે જ ઉમટી આવ્યા હતા. હું ચૂપ બેઠો હતો. મારી નજરો ઝૂકેલી હતી, પણ આખો હોલ મને જોઈ રહ્યો હતો. છોકરાના બાપના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. તે સમજી જ નહોતો શકતો કે અત્યારે તેને શું થઈ ગયું. કમિશનરે મારો પગ સાફ કર્યો, પછી મારી તરફ જોયું. તેની આંખોમાં ઇજ્જત હતી. તેણે ધીમેથી કહ્યું કે તમે ઠીક તો છો? તેની એક પળે પૂરા માહોલને બદલીને રાખી દીધો હતો. તે લગ્ન હોલ જે થોડીવાર પહેલાં માત્ર એક લગ્નની જગ્યા હતો, હવે ત્યાં તાકાત, ગુરુર અને માણસની અસલી ઓળખનો પડદો ચીરાઈ ગયો હતો. બધા લોકો હેરાન હતા. હોલમાં બિલકુલ ખામોશી છવાયેલી હતી. દરેક આંખ કમિશનર તરફ જામેલી હતી. કમિશનરનું નામ કૌશિક હતું. તેણે ધીમેથી કહ્યું, મજબૂત અવાજમાં કહ્યું, અને જે તેણે પોતાના હાથના ઈશારાથી પોતાના સાથીઓને બોલાવ્યા. થોડી જ પળોમાં પૂરી પોલીસ ફોર્સ અંદર આવી ગઈ. ગાડીઓના અવાજ હોલમાં ગૂંજવા લાગ્યા. એક સિપાહીના હાથમાં
હથકડી પણ હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તે લોકો કોઈને પકડવા માટે આવ્યા હોય, પણ એકબીજાની તરફ જોઈ રહ્યા હતા. કોઈને સમજ નહોતું આવી રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. લગ્નનો હોલ અચાનકથી કોઈ બીજા જ દ્રશ્યમાં બદલાઈ ગયો. કમિશનર કૌશિકે બધાની તરફ જોયું. તેના ચહેરા પર શક્તિ પણ હતી. તેણે કહ્યું કે તમે લોકો હસી રહ્યા હશો. તમે લોકો વિચારી રહ્યા હશો કે આ કમિશનર આ લગ્નમાં કેમ આવ્યો છે, અને એ પણ વિચારી રહ્યા હશો કે આ ગરીબ માણસના પગ કેમ સાફ કરી રહ્યો હતો. તે કંઈક કહેવા માટે રોકાયો. આખો હોલ શ્વાસ રોકીને ઊભો હતો. પછી તેણે કહ્યું કે હું તમને જણાવું છું કે પહેલાં આ ગરીબ માણસ કોણ છે. આ ગરીબ માણસ એ ઇન્સાન છે જેણે મારા ખરાબ સમયમાં મારા સ્કૂલની ફી ભરી હતી. જ્યારે મારા મા બાપ પણ આ દુનિયામાં નહોતા, એ વખતે મારી પાસે કંઈ પણ નહોતું. ના સહારો હતો, ના રસ્તો હતો, ના કોઈ આશા. તેના અવાજમાં ઊંડાણ હતું. તેણે કહ્યું કે આ ઇન્સાનને મને મેટ્રિક કરાવ્યું, મને ભણાવ્યો, પુસ્તકો પણ લાવીને આપ્યા. મેટ્રિક પછી જ્યારે મેં ટોપ કરવાનું શરૂ કર્યું તો મારું ભણતર મફત થઈ ગયું. પણ આ ઇન્સાન મારી સાથે જો ન હોત તો હું આજે કંઈ પણ ન બની શકત. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં ખૂબ ઇજ્જત હતી. તેણે કહ્યું કે હું આની દુકાન પર કામ કરતો હતો. હું સામાન ઉપાડતો હતો, કચરો વાળતો હતો, પણ તેણે ક્યારેય પણ મને મજૂર ન સમજ્યો. તેણે મને કહ્યું કે પૈસા હું આપીશ, તારું કામ ભણવાનું છે. આખો હોલ સાંભળીને હેરાન થઈ ગયો હતો. લોકો નજરો ઝુકાવીને સાંભળી રહ્યા હતા. કમિશનર કૌશિકે કહ્યું, અને આજે હું આ વિસ્તારનો કમિશનર બની ગયો છું. માત્ર કમિશનર જ નહીં, આજે મારા પણ લગ્ન છે. આ સાંભળતા જ હોલમાં વાતો થવા લાગી. લોકો એકબીજાને જોવા લાગ્યા. કમિશનરે મોટા અવાજે કહ્યું, અને મારા લગ્ન દ્રષ્ટિ સાથે છે. બધા લોકો હેરાન રહી ગયા કે કેટલાકના મોઢા આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા. કોઈએ વિચાર્યું પણ નહોતું કે દ્રષ્ટિની સાથે કમિશનર કૌશિકના લગ્ન થઈ શકે છે. મારી દીકરી હેરાન ઊભી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. લોકોના દિલમાં સવાલ પેદા થયા, આ કેવી રીતે થઈ ગયું? આ બધું શું થયું? કમિશનર કૌશિકે વાત ચાલુ રાખી. તેણે કહ્યું કે આ ખુદ મારી પાસે આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે તમે આ તારીખે આવી રીતે ઘરે આવી જજો. તમારું કામ પણ થઈ જશે અને લગ્ન પણ કરીને જજો. તે લોકો હજુ વધારે હેરાન થઈ ગયા. કમિશનરે કહ્યું કે પહેલાં હું મારું કામ કરી લઉં છું. લગ્ન તો થઈ જ જશે. તેની વાતો કંઈક કોયડો જેવી જ હતી, પણ તેની આંખોમાં બિલકુલ વિશ્વાસ હતો. આ કહીને તે આગળ વધ્યો. તેણે તે માણસ તરફ જોયું જે વરરાજા બનીને બેઠો હતો. તેના ચહેરા પર હવે ડર હતો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. કમિશનર કૌશિકે એક ઈશારો કર્યો. સિપાહી આગળ વધ્યો, હથકડી ખોલી, અને આગલી જ પડે તે છોકરાના હાથમાં હથકડી લાગેલી હતી. પૂરા હોલમાં લોકો પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. કોઈએ શોર મચાવ્યો, કોઈએ વાંધો ઉઠાવ્યો. છોકરાના સંબંધીઓ આગળ વધ્યા. તે કહેવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે? આ અમારું અપમાન છે. કમિશનર કૌશિકે મોટા અવાજે કહ્યું કે બસ ખામોશ. તેના અવાજમાં એવો રોફ હતો કે બધાની જીભ બંધ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તમારો દીકરો સંગીન ગુનામાં સામેલ હતો. હવે આ વાત સાબિત થઈ ગઈ છે. આ સ્પષ્ટ રીતે ગુનેગાર છે, એટલે અમે આને ગિરફ્તાર કરવા આવ્યા છીએ. આ સાંભળીને તે છોકરો માથું ઝુકાવી ગયો. તેણે કોઈ પણ ઇનકાર ન કર્યો. તેનો મતલબ એ જ હતો કે બધું સાચું હતું. તેના મા બાપના ચહેરા ઉતરી ગયા. તે એકબીજાને જોવા લાગ્યા. તેમની પાસે કહેવા માટે કંઈ પણ નહોતું. મારી પત્ની ચીસ પાડવા લાગી. તે બોલી કે આ તો મારી દીકરીનો થનાર પતિ છે. તમે તેને કેવી રીતે લઈ જઈ શકો છો? તેના અવાજમાં પાગલપન હતું, ડર હતો, તૂટવાનો અવાજ હતો. હું આગળ વધ્યો. મેં તેનો હાથ પકડી લીધો. મેં કહ્યું કે ચૂપ થઈ જા, બેસી જા આરામથી. મારો અવાજ સખત થઈ ગયો હતો. હું જાણતો હતો કે હવે ચૂપ રહેવું જ બહેતર છે. કમિશનર કૌશિકે તે છોકરાને પોતાની ટીમ હવાલે કર્યો. તેણે કહ્યું, આને લઈને જાઓ. સિપાહી તેને લઈને ચાલી નીકળ્યા. તેના સંબંધીઓ પણ એક એક કરીને બહાર જવા લાગ્યા. અમુક લોકો શરમમાં માથું ઝુકાવીને નીકળી ગયા, પણ અમુક લોકો એવા હતા જે રોકાઈ ગયા. તે પૂરો તમાશો જોવા માંગતા હતા. તે જાણવા માંગતા હતા કે હવે શું થશે. હોલમાં ફરીથી ખામોશી છવાઈ ગઈ. કમિશનર કૌશિક મારી તરફ આવ્યો. તેણે ઇજ્જતથી માથું ઝુકાવ્યું. તેણે કહ્યું કે આજે હું આ ઇન્સાનની અમાનત પાછી લેવા આવ્યો છું. તેની દીકરી જેને તેણે ઇજ્જતથી ઉછેરી. પછી એ જ જગ્યાએ તે હોલમાં આ પંડિતની સામે મારી દીકરી દ્રષ્ટિ અને કમિશનર કૌશિકના લગ્ન થયા. કોઈ શોર બકોર નહોતો, કોઈ દેખાવો નહોતો, માત્ર સુકૂન હતું. મેં મારી દીકરીને જોઈ. તેના ચહેરા પર હવે ડર નહોતો. તેની આંખોમાં ખુશીની ચમક હતી. મારી પત્ની ચૂપ બેઠી હતી. તેના આંસુ વહી રહ્યા હતા. કદાચ તેને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે દોલત બધું નથી હોતી.
હોલમાં હાજર લોકો શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એક કહાની પોતાના અંજામ સુધી પહોંચી ગઈ હતી. એક જૂનૂન તૂટી ગયું હતું અને એક દીકરી સાચા હાથોમાં જઈ ચૂકી હતી. હકીકતમાં વાત એ હતી કે જ્યારે હું આ છોકરા વિશે ખબર કરવા ગયો હતો, ધીમે ધીમે એક એવી હકીકતનો સામનો થયો જેણે મારી ઊંઘ ઉડાવીને રાખી દીધી હતી. મેં તેના મહોલ્લામાં જઈને લોકો સાથે વાત કરી. મેં દુકાનદારોને પૂછ્યું, મેં રિક્ષાવાળાઓને પૂછ્યું. બધા એકબીજાને જોતા હતા. કોઈ ખુલીને બોલવા તૈયાર નહોતું. પછી એક માણસે મને અલગ લઈ જઈને કહ્યું કે આ છોકરા સાથે મામલો ઠીક નથી. તે કોઈ કેસમાં ફસાયેલો છે. તેના પર ખૂનનો આરોપ છે. તે ભાગેલો છે, પણ અત્યાર સુધી તેની વિરુદ્ધ કોઈ પણ નક્કર પુરાવા સામે નથી આવ્યા, એટલે તે આઝાદ ફરી રહ્યો છે. પણ અસલી વાત એ હતી કે તે પોતાનું અસલી નામ બદલી ચૂક્યો હતો. એ જ ખોટા નામ સાથે તે અહીંયા રહી રહ્યો હતો. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારું માથું ચકરાઈ ગયું. હું વિચારવા લાગ્યો કે અચ્છા, તો હું આ આગમાં મારી દીકરીને નાખવા જઈ રહ્યો હતો. હું સીધો ઘરે ન ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારી આંખો સામે દ્રષ્ટિનો માસૂમ ચહેરો ફરી વળ્યો. મેં તે સમયે કૌશિકને ફોન કર્યો. દિલ ખૂબ વધારે ગભરાઈ રહ્યું હતું. કૌશિકે ફોન ઉપાડ્યો. મેં તેને બધી વાત જણાવી. જે કંઈ ખબર પડી હતી તે થોડી પળો ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે આ છોકરો તો અમારી પહેલાંથી જ તલાશમાં હતો. આ એક સંગીન મુકદ્દમામાં ફસાયેલો છે. આ નામ બદલીને અહીંયા રહી રહ્યો છે. એટલે અમે આને પકડી નહોતા શકતા. અમને શક તો હતો, પણ પુરાવા નહોતા મળી રહ્યા. મેં પૂછ્યું, તો હવે શું થશે? કૌશિકે કહ્યું, એક જ રીત છે. તેણે કહ્યું, તમે લગ્નનો ખેલ રચાવો. એવી જ રીતે અમે તેને પકડી શકીએ છીએ. નહીંતર આ ફરીથી અહીંથી ભાગી જશે. પહેલાં પણ આ ભાગી ગયો હતો. અમને આવો મોકો ફરીથી નહીં મળે. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મેં કહ્યું કે હું આ બધું કેવી રીતે થવા દઉં? હું કેવી રીતે મારી દીકરીને એક મુજરીમની નજીક પણ લઈ જઈ શકું છું? કૌશિકે મને તસલ્લી આપી હતી. તેણે કહ્યું કે તમે ફિકર ન કરો, અમે પૂરી દેખરેખમાં બધું કરીશું. તમારી દીકરીને એક પળ માટે પણ ખતરો નહીં હોય. ત્યારે મારો ડર ઉડી ગયો હતો. મેં કહ્યું, જો લગ્નવાળા દિવસે તમે તેને પકડીને લઈ ગયા તો મારી દીકરી બદનામ થઈ જશે. લોકો શું કહેશે? ભલા આખી જિંદગી તેના પર આંગળી ઉઠાવતા રહેશે. કૌશિકે તે વાત પર મને એ જ જવાબ આપ્યો. તેણે મારી આંખોમાં આંસુ લાવી દીધા. નહીં, હું એવું નહીં થવા દઉં. હું તેને તેની નજીકમાં પણ નહીં આવવા દઉં. તેણે કહ્યું કે હું પોતે દ્રષ્ટિ સાથે લગ્ન કરીશ. તેના અવાજમાં વિશ્વાસ હતો, સચ્ચાઈ હતી. મેં માત્ર એટલું કહ્યું કે શું તું સાચે જ બધું કરીશ? તેમણે કહ્યું કે હા, આ મારી ફરજ પણ છે અને મારો હક પણ છે. મારા દિલ પરથી એક ખૂબ મોટો બોજ હટી ગયો હતો. મેં ઉપરવાળાનો મનમાં ને મનમાં આભાર માન્યો. મેં વિચારી લીધું હતું કે હવે જે થશે સત્યની સાથે જ થશે. મેં મારી પત્નીને પૂરી હકીકત ન જણાવી. હું જાણતો હતો કે તે સાંભળીને તૂટી જશે. બસ એટલું કહ્યું કે જે તું ઈચ્છે છે એ જ થયું છે. ના માત્ર અમીર, પણ એક સારો ઇન્સાન પણ મળ્યો છે આપણી દીકરીને. મેં કહ્યું, દ્રષ્ટિને જો તેના લગ્ન થઈ ગયા છે તે કેટલી વધારે ખુશ છે. જ્યારે લગ્ન પછી મેં મારી દીકરીના ચહેરા પર સુકૂન જોયું તો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આંસુ દુઃખના નહોતા, ત્યાં આભાર હતો. મારી પત્નીએ પણ દ્રષ્ટિને જોઈ તેની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા. તે મારી પાસે આવી. તેણે મારો હાથ પકડી લીધો. તેણે ધીમેથી કહ્યું કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. મને માફ કરી દો. મેં તેના માથા પર હાથ રાખ્યો. મેં કહ્યું કે હવે બધું ઠીક છે. તારી દાનત ખરાબ નહોતી, તું બસ ડરેલી હતી. તે દિવસ પછી મારી પત્નીની તબિયતમાં વધુ સુધારો આવવાનો શરૂ થઈ ગયો. તેમણે કહ્યું કે હજુ તો તેનો જીવ ખતરામાં છે, પણ તે દિવસો વીતતા ગયા અને જે ડૉક્ટરે પહેલાં એ કહ્યું હતું કે તેમની પાસે વધારે સમય નથી, પણ હવે તે પોતે કહી રહ્યા હતા કે તેમની હાલત બહેતર થઈ રહી છે. તેના ચહેરા પર રોનક આવી રહી છે. તેની જિંદગી પાછી આવી રહી છે. હું સમજી ગયો હતો કે ખુશી માણસના અંદરના ઘાવોને પણ ભરી દે છે. આજે મારી દીકરી ખુશ છે અને એક સાચા હાથોમાં છે. એક એવા માણસની સાથે છે જે તેની કદર જાણે છે. મારી પત્ની ખુશ છે. તેના ચહેરા પર તે સુકૂન છે જે મેં વર્ષો પછી જોયું. તે હવે વીતેલા સમયના ડરથી આઝાદ છે અને સૌથી વધારે ખુશીમાં છે. તેના માટે નહીં કે મારી દીકરી અમીર ઘરમાં ગઈ, પણ એટલે કે તે એક સારા માણસ સાથે ગઈ. એટલે મેં મારી દીકરીને એક અંધારામાંથી બચાવી લીધી. એટલે મેં સમય પર સત્યનો સાથ આપ્યો. જ્યારે હું રાત્રે એકલો બેસું છું તો આ દિવસને યાદ કરતો રહું છું. તે હોટલ, તે હોલ, તે હથકડીઓ, તે આંસુ અને પછી લગ્ન. મને લાગે છે કે જિંદગી જોડે મને એક ઇમ્તિહાનમાં નાખી દીધો હતો અને કદાચ હું તે ઇમ્તિહાનમાં સાચો સાબિત થયો. તે રાત પછી મારી જિંદગી જાણે અચાનક રોકાઈ ગઈ હતી. બધું થંભી ગયું હતું, પણ તે વિરામમાં એક અજીબ શાંતિ પણ હતી.
હું મોડી રાત સુધી સૂઈ ન શક્યો. રૂમની ખામોશીમાં વારંવાર એ જ દ્રશ્ય આંખોની સામે ફરી રહ્યું હતું. અધકડીઓ, મારી દીકરીની આંખો, કૌશિકનો અવાજ અને તે પળ જ્યારે મેં મારી દીકરીને અંધારામાંથી કાઢીને અજવાળામાં ઊભી કરી દીધી હતી. સવાર થઈ તો હોટલની બહાર મીડિયાની ગાડીઓ ઊભી હતી. ખબર આગની જેમ ફેલાઈ ચૂકી હતી. દરેક ચેનલ પર એ જ તસવીરો ચાલી રહી હતી. પણ હું આ બધાથી દૂર રહેવા માંગતો હતો. હું માત્ર મારી દીકરીને જોવા માંગતો હતો. દ્રષ્ટિ એક રૂમની બારી પાસે બેઠી બહાર જોઈ રહી હતી. તેના ચહેરા પર ના ડર હતો, ના કોઈ સવાલ, બસ સુકૂન હતું. જાણે તેના અંદર વર્ષોથી જમા બોજ ઉતરી ગયો હોય. તે ધીમેથી પૂછ્યું, બેટા ઠીક તો છો? તેણે મારી તરફ જોયું, મુસ્કુરાઈ અને કહ્યું કે પપ્પા, હવે પહેલી વાર લાગી રહ્યું છે કે હું સુરક્ષિત છું. તેની તે એક વાતે મારા બધા દર્દ ધોઈ નાખ્યા. સાંજે કૌશિક મારા પાસે આવ્યો. હવે તે કમિશનર નહોતો લાગી રહ્યો. એ જ જૂનો છોકરો જે ક્યારેક મારી દુકાન પર પુસ્તકોના પૈસા જોડીને રાખતો હતો. તેણે કહ્યું, આજે જો તમે ન હોત તો કદાચ હું વર્દીમાં તો હોત, પણ ઇન્સાન ન હોત. મેં તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, ઇન્સાન હોવું જ સૌથી મોટી વર્દી છે. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું હોટલની બાલ્કનીમાં એકલો ઊભો હતો. નીચે એ જ દુનિયા ચાલી રહી હતી. ભીડ, શોર, લાલચ, દેખાવો, પણ મારા અંદર ઊંડી શાંતિ હતી. ત્યારે મને સમજાયું કે દરેક લડાઈ તાકાતથી નથી લડાતી. કેટલીક લડાઈઓ ધીરજ, ખામોશી અને સાચા સમયથી જીતવામાં આવે છે. કેટલાક મહિના વીત્યા. મારી દુકાન પહેલાં જેવી ન રહી. લોકો હવે મને કોઈ બીજા નામથી જાણતા હતા, પણ હું જાણતો હતો કે મારી અસલી ઓળખ એ જ છે જે તે લગ્ન હોલમાં કચડાઈ જવાની હતી અને પછી બચી ગઈ હતી. મારી પત્ની હવે હસવા લાગી. તેની આંખોમાંથી તે જૂનો ડર ગાયબ થઈ ચૂક્યો હતો અને મારી દીકરી દર અઠવાડિયે મારી પાસે આવતી, ચા બનાવતી અને કહેતી કે પપ્પા, તમે તે દિવસે માત્ર મારા લગ્ન નહોતા બદલ્યા, તમે મારી તકદીર બદલી દીધી. હું દરેક વખતે ચૂપ રહી જતો, કારણ કે કેટલાક નિર્ણયો શબ્દોના મોહતાજ નથી હોતા. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો, પણ તે દિવસનો પડછાયો મારી જિંદગીથી ક્યારેય પૂરી રીતે નથી હટ્યો. હું હજુ પણ સવારે દુકાન ખોલતી વખતે મારી દીકરીનો ચહેરો યાદ કરું છું. હવે તે સાસરે હતી, પણ દરેક સાંજે તેનો અવાજ ફોન પર આવી જતો હતો. તે અમને ફોન કરી લેતી હતી, આજે મેં આ બનાવ્યું પપ્પા, આજે હું ખુશ છું. તેના દરેક શબ્દમાં મને મારી મહેનતનું ફળ સંભળાતું હતું. કૌશિક પણ ક્યારેક મારી પાસે આવી જતો, વિના કોઈ ધૂમધામ, વિના કોઈ રોપ, બસ એક દીકરાની જેમ. તે દુકાન પર બેસતો, ચા પીતો અને મારી સાથે જૂના દિવસો યાદ કરતો. તે કહેતો હતો, જો તમે તે દિવસે મને વઢીને ભગાડી દેત, જો તમે મને મજૂર સમજીને ઠુકરાવી દીધો હોત, તો કદાચ આજે હું પણ એ જ છોકરાઓમાં હોત જે તાકાતનો ખોટો ઉપયોગ કરે છે. હું તેની વાત સાંભળીને બસ એટલું કહેતો હતો કે બેટા, મેં કંઈ ખાસ નથી કર્યું, મેં માત્ર તને ઇન્સાન સમજ્યો. એક દિવસ મારી પત્નીએ મને કહ્યું કે હવે મને ડર નથી લાગતો. તેની આંખોમાં પહેલીવાર મેં સુકૂન જોયું. તે સુકૂન જે દવાઓથી નથી આવતું, જે ભરોસાથી આવે છે. મેં સમજી લીધું હતું કે માણસનું મન જ્યારે હળવું થઈ જાય છે તો શરીર પણ સાથ આપવા લાગે છે. ક્યારેક મોહલ્લાની છોકરીઓ મારી દુકાન પર આવીને બેસી જતી, ભણતર વિશે પૂછતી, પોતાના સપનાઓની વાતો કરતી અને મને લાગતું કે મારી દીકરી એકલી નથી. મારી એવી દીકરીથી શરૂ થયેલી કહાની હવે કેટલીય દીકરીઓ સુધી પહોંચી રહી છે. એક સાંજે હું દુકાન બંધ કરી રહ્યો હતો, ત્યારે એક માણસ મારી પાસે આવ્યો. તેણે કહ્યું કે તમે તે દિવસે જે કર્યું તે માત્ર પોતાની દીકરી માટે નહોતું કર્યું, તમે અમારા જેવા લોકોને પણ હિંમત આપી હતી. મેં તેની વાત સાંભળી અને પહેલીવાર મહેસૂસ કર્યું કે સત્યની અસર ધીમી હોય છે, પણ ઊંડી હોય છે. રાત્રે ઘરે પાછો ફર્યો તો મેં આકાશ તરફ જોયું અને મનમાં ઉપરવાળાનો આભાર માન્યો. મેં વિચાર્યું કે કદાચ દરેક માણસની જિંદગીમાં એક એવો દિવસ આવે છે જ્યારે તેને ડર અને સત્યમાંથી કોઈ એકને પસંદ કરવાનું હોય છે. તે દિવસે મેં સત્યને પસંદ કર્યું અને એ જ સત્યે મારી દીકરીને બચાવી, મારી પત્નીને સુકૂન આપ્યું અને મને એ અહેસાસ આપ્યો કે હું માત્ર એક દુકાનદાર નહીં, પણ એક બાપ હતો જેણે સમય પર સાચો નિર્ણય લીધો. હવે જ્યારે મારી ઉંમર ઢળવા લાગી છે અને હાથ ધ્રુજે છે, તો પણ દિલ મજબૂત છે, કારણ કે મને ખબર છે કે મેં મારી દીકરીને માત્ર વિદાય નહોતી કરી, મેં તેને સાચી જગ્યાએ સોંપી હતી. અને જ્યાં સુધી શ્વાસ છે, હું તે દિવસને યાદ કરતો રહીશ, કારણ કે એ જ દિવસ હતો જ્યારે મેં જાણ્યું કે એક બાપની સૌથી મોટી દોલત તેની હિંમત હોય છે. હવે વર્ષો વીતવા લાગ્યા હતા. સમય પોતાની સાથે સફેદી પણ લાવ્યો અને અનુભવ પણ. મારા બધા વાળ સફેદ થઈ ગયા હતા, આંખોની રોશની થોડી ઓછી થઈ ગઈ હતી, પણ દિલ પહેલાં કરતાં વધારે સાફ થઈ ગયું. મારી દુકાન હવે પહેલાં જેટલી નહોતી ચાલતી, પણ જે ચાલતું હતું તે ઇજ્જત હતી. લોકો આવતા, સામાન લેતા,
પહેલાં ખબર અંતર પૂછતા હતા, દીકરીનું નામ લેતા હતા અને હું દરેક વખતે માથું ઝુકાવીને ઉપરવાળાનો આભાર કરતો. દ્રષ્ટિ હવે માં બનવાની હતી. આ ખબર જ્યારે મને મળી તો હું થોડીવાર બોલી ન શક્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, આંખોમાં આંસુ આવી ગયા હતા. મને લાગ્યું જાણે જિંદગી એ મને ફરીથી પસંદ કરી લીધો હોય, જાણે તે કહી રહી હોય, જોયું તમે તે દિવસે જે નિર્ણય લીધો હતો તેનું ફળ હવે તમારા ખોળા સુધી આવશે. કૌશિકે ફોન પર કહ્યું હતું કે તમે નાના બનવાના છો. તેના અવાજમાં ખૂબ ખુશી હતી. મારી પત્ની તે દિવસે ખૂબ મોડે સુધી પૂજા કરતી રહી. તે વારંવાર કહેતી હતી, જો તે દિવસે સત્ય સામે ન આવ્યું હોત તો ખબર નહીં આજે આપની દીકરી કયા હાલતમાં હોત. હું ચૂપચાપ બેઠો રહ્યો, કારણ કે કેટલાક જો અને ખાસ ઇન્સાનને તોડી નાખે છે. હું માત્ર એટલું જાણતો હતો કે જે થવાનું હતું તે સાચા સમયે થઈ ગયું. જ્યારે મારા ખોળામાં મારી દોહિત્રી આવી તો મને મારી દીકરીનું બાળપણ યાદ આવી ગયું. એ જ માસૂમ આંખો, એ જ નાની આંગળીઓ. મેં તેને છાતી સરસી લગાવી અને પહેલીવાર દિલથી રડી પડ્યો. આ આંસુ ડરના નહોતા, આ આંસુ સુકૂનના હતા. મને લાગ્યું જાણે મારી જિંદગીનું ચક્ર પૂરું થઈ ગયું હોય. કૌશિકે તે દિવસે મને કહ્યું, જો તમે ઈચ્છો તો આ દુકાનને બંધ કરી દો, હવે તમારે આરામ કરવો જોઈએ. મેં મુસ્કુરાઈને ના પાડી દીધી અને કહ્યું કે બેટા, જ્યાં સુધી આ દુકાન ખુલ્લી છે ત્યાં સુધી મારી ઓળખ જીવંત છે. આ એ જ જગ્યા છે જ્યાંથી તારી અને મારી કહાની શરૂ થઈ હતી. હવે મોહલ્લાના બાળકો અહીં બેસીને ભણે છે. કોઈ પોલીસ બનવાનું સપનું જુએ છે, કોઈ ટીચર બનવાનું, કોઈ ડૉક્ટર બનવાનું, અને હું તેમને જોઈને બસ એ જ કહું છું કે મોટા બનો પણ સારા ઇન્સાન જરૂર બનજો, કારણ કે દુનિયાને સૌથી વધારે સારા ઇન્સાનોની જરૂર છે. રાત્રે જ્યારે હું ખાટલા પર આડું પડું છું તો આંખો બંધ કરીને હવે મને કોઈનાથી ફરિયાદ નથી, ના સમયથી ના હાલાતથી, કારણ કે મેં એક બાપ હોવાની ફરજ નિભાવી દીધી હતી. અને જ્યારે માણસ પોતાની ફરજ નિભાવી દે છે તો જિંદગી તેને ખાલી હાથે નથી મોકલતી. અને જો કોઈ મને પૂછે છે કે તે દિવસે તને સૌથી વધારે ડર કઈ વાતનો હતો, તો હું બસ એટલું કહું છું કે મને ડર હતો કે ક્યાંક હું મારી દીકરીની આંખોમાં નજર ન મિલાવી શકું. અને આજે જ્યારે મારી દીકરી મને જોઈને મુસ્કુરાય છે તો મને લાગે છે કે હું તે ડરથી જીતી ગયો હતો. આ કહાનીની શીખ એ છે કે માણસની અસલી ઓળખ તેના પૈસા, હોદ્દા કે તાકાતથી નથી, પણ તેના કર્મ અને માનવતાથી હોય છે. સમાજમાં ઘણીવાર લોકો દેખાડા અને રૂતબા પાછળ ભાગે છે અને એ ભૂલી જાય છે કે કોઈ માણસનું અસલી ચારિત્ર્ય શું છે. આ કહાનીમાં એક બાપે સમાજના ડર અને બદનામીની ચિંતા કર્યા વિના સત્યનો સાથ આપ્યો અને પોતાની દીકરીને ખોટા માણસના હાથમાં જવાથી બચાવી. આ કહાની એ શીખવે છે કે માતા પિતાની સૌથી મોટી ફરજ માત્ર લગ્ન કરી દેવી નથી, પણ એ જ જોવાનું હોય છે કે તેમનું સંતાન સુરક્ષિત અને ખુશ રહે. જો સમય રહેતા સાચો નિર્ણય ન લેવામાં આવે તો પૂરી જિંદગીનો પસ્તાવો રહી જાય છે. આ બાપે ખૂબ હિંમત બતાવી, કારણ કે તેણે પોતાની ઇજ્જત સમાજના હાથોમાં ન સોંપી, પણ પોતાની દીકરીની જિંદગીને સૌથી ઉપર રાખી. આ કહાની એ પણ બતાવે છે કે સચ્ચાઈ અને અચ્છાઈ ક્યારેય નકામી નથી જતી. જે માણસ વિના સ્વાર્થ કોઈની મદદ કરે છે તેની મદદ એકને એક દિવસ જરૂર પાછી ફરે છે. જે બાળકને તેણે ક્યારેય ભણાવ્યો હતો એ જ આગળ ચાલીને તેની દીકરીનો સહારો બન્યો. જો સારા કર્મ હોય તો તે પેઢીઓ સુધી ફળ આપે છે. ડર માણસને કમજોર બનાવે છે, પણ સત્ય અને હિંમત માણસને મજબૂત બનાવે છે. જ્યારે માણસ સાચાની સાથે ઊભો રહે છે તો ઉપરવાળો પણ તેનો સાથ આપે છે. સમાજ શું કહે છે એ વિચારીને ખોટાને સહી લેવું સૌથી મોટી ભૂલ હોય છે. અંતમાં એ કહેવા માંગીશ કે એક બાપની સાચી પૂંજી તેની હિંમત, તેનું મોટું દિલ અને તેની માનવતા હોય છે, અને એ જ તેની દીકરીની સૌથી મોટી સુરક્ષા બને છે. દોસ્તો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.